કાળલી ખાતે રેન્જ આઈજીની અધ્યક્ષતામાં ડે કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પરપ્રાંતીય વિસ્તારમાં માતા પિતા નોકરીએ જતા હોય ત્યારે એકલા ઘરે રહેતા બાળકો સાથે બનતા બનાવો અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા એક પહેલ કરવામાં આવી છે। પરપ્રાંતીય વિસ્તાર ગણાતા કડોદરા અને પલસાણામાં અન્ય રાજ્યોમાંથી રોજીરોટી કમાવા આવેલા પરિવારો પોતાના બાળકોને ઘરે એકલા મૂકી નોકરી અને મજૂરી કામે જવાની ફરજ પડતી હોય છે। ત્યારે ઘરે એકલા રહેતા બાળકો સાથે અનેક બનાવો બનતા હોય છે। તે બનાવો ન બને તેના નિવારણ માટે કાળલી ખાતે આજે મંગળવારે સાંજે 5 કલાકે ડે કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાળલી ગામે ડે કેર સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે રેન્જ આઈજી પ્રેમવીરસિંહ, સુરત જિલ્લા ડીએસપી હિતેશ જોઈસર, પલસાણા અને કડોદરા પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ વંદના તોમર, એનજીઓ ચલાવું છું, હેવન ચેરિટેબલ ટ્રસ્ટ। આજ રોજ પલસાણા તાલુકા કારેલી ગામ ખાતે રેન્જ આઈજી સાહેબ તેમના જ જિલ્લા પોલીસ અધ્યક્ષ જોઈસર સાહેબ શ્રીના આજ તારીખ 21/5/2024ના રોજ ડીકે સેન્ટર ચાલુ કરવામાં આવે છે। એ સેન્ટરનો હેતુ એ છે કે જે પરપ્રાંતિયો અહીંયા કામકાજ કરવા આવે છે પોતાનો જીવન ગુજારણ માટે, એના અંદર ઘણા બધા ઇશ્યુઝ આવે છે કે પેરેન્ટ્સ એકલા હોય છે, મધર ફાધર હોય છે, એમાંથી ઘણું બધું ઘર ગુજારણ ચાલે, એક ખાવાવાળા 4 હોય ને એક માણસ કમાવે એમાં નથી મેળ પડતું હોય તો એના અંદર મધર ફાધર બેઉને જોબ માટે જવું પડે છે, કોઈ પણ કંપનીમાં નાનું મોટું કામ કરવા માટે। તો બાળકો એકલા રહે છે ને એમને એકલા બાળકો હોવાના કારણે ઘણા બધા ઇસ્યુઝ ભણે છે કે જે બાળકોનો યા તો કિડનેપિંગ થઈ જાય છે યા તો બાળકીઓનો સાથે ઘણું ખરાબ થઈ જાય છે। જેના ધ્યાનમાં લઈને રેન્જ આઈજી સાહેબે જિલ્લા પોલીસને બધાએ મળીને એક સારું ડીકે સેન્ટર ચાલુ કર્યું કે જેમના બાળકોને સેન્ટર પર રાખવામાં આવશે, એમને ખાવા પીવા બધી રીતને એની સગવડ કરવામાં આવી છે ને આજે એમની ઓપનિંગ કરવામાં આવે છે। થેન્ક યુ। पुलिस ने हवन चैरिटेबल ट्रस्ट के साथ मिलकर ये डे केयर सेंटर खोला है। इसका मेन मकसद क्या है, इधर जो भी हमारे दंपति हैं, जो माता पिता हैं, जो दोनों काम पे जाते हैं, मजदूर वर्ग से हैं, जिनके बच्चों को पीछे संभालने के लिए कोई नहीं है, जिनके सास ससुर वगैरह कोई भी बच्चों की संभाल के लिए जो यहाँ नहीं रहते हैं, वो अपने बच्चों को सुबह यहाँ डे केयर सेंटर में छोड़ के जा सकते हैं। यहाँ बच्चों को उनको लंच मिलेगा, स्नैक्स मिलेगा और उसके अलावा जो बेसिक एजुकेशन होती है, बोर्ड है जो जितना एनजीओ करवाएगा वो बेसिक एजुकेशन मिलेगी। और इससे क्या है, जो बच्चों का एक सही मार्गदर्शन हो पाएगा। जो बच्चे स्कूल में इनरोल नहीं हो पाते या उनका पीछे से ध्यान रखने के लिए कुछ नहीं होता, इस वजह से बच्चों के साथ बहुत सारे बनाव बन जाते हैं जो नहीं बनने चाहिए। ये हमारा बस एक स्टेप है उन बनाव को कम करने के लिए, ताकि बच्चों के साथ कोई बच्चों रिलेटेड जो भी क्राइम है वो कम हो सके, उन्हें सही गाइडेंस मिल सके। अभी कितने बच्चों को एडमिशन अभी फिलहाल मिला हुआ है? अभी आज है 29 बच्चे इसमें इनरोल हुए हैं। जो भी जितने भी बच्चे आना चाहे वो आ सकते हैं, इसमें कोई पाबंदी नहीं है। बच्चों के माँ बाप छोड़ के जाएंगे तब एंट्री होगी और जब वो जाएंगे तो एग्जिट होगा। इसका इनॉग्रेशन और वगैरह कौन कौन किए? इसके इनॉग्रेशन के लिए आईजी सर, रेंज आईजी प्रेमवीर सिंह सर और एसपी सर हितेश जोईसर सर को बुलाया था। ओके।